મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું મગ બાફેલા। સૌપ્રથમ તેને ધોઈ કાઢ્યા, ત્યારબાદ હવે બાફા મૂકી દેવાના છે। કુકરમાં હાજર મૂકી દીધું છે, હાજર થઈ ગયું છે। હવે તેને બાફા મૂકી દેવાના છે। ત્યારબાદ થોડું મીઠું નાખી આવવાનું। પછી કુકરને બંધ કરી દેવાનું। 3 સીટી થતા લગી રેવા દેવાનું, બફાવા દેવાનું। ત્યારબાદ ટામેટા, ડુંગળી, લસણ આપણે પીસી કાઢીશું। ફરી વઘાર મારી હવે આપણે મગ વઘારીશું। વડે મૂકી જીરું નાખી દીધું છે અંદર। ત્યારબાદ તેલ રેડી દઈશું। ત્યારબાદ સૂકા મરચાં નાખી દેવાના અંદર, કઢી પત્તા, લસણ, ત્યારબાદ ડુંગળી નાખી દેવાનું। હવે પછી ત્યારબાદ પછી ટામેટા નાખી દેવાના। મિક્સ કરવાનું, થોડી વાર મિક્સ કરવાનું। 10 થી 15 મિનિટ સુધી 2-3 મિનિટ જેવું ચડવા દેવાનું છે એને। ત્યાં સુધી મિક્સ કરવાનું, કરતા રહેવાનું, કારણ કે ચોટી ના જાય ને તે માટે મિક્સર ગેસ ધીમો રાખવાનો, ધીમા સાથે ચડાવવાનું છે। પછી તેમાં હળદર નાખી દેવાની, તેમાં હળદર નાખી દેવાનું। ત્યારબાદ મરચું નાખી દેવાનું, અને મગમાં થોડું આપણે મીઠું મૂકી દો મગને, એટલે પછી થોડું જ અંદર ચાખી જોવાનું, પછી બાજુમાં નાખવાનું મીઠું। એને થોડી વાર ચડવા દેવું પડશે। હજુ થોડું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ચડવા દેવું પડશે આપણે। હવે ટામેટામાંથી તેલ ને એવું છૂટું પડી ગયું છે। હવે આપણે બાફેલા મગ અંદર મિક્સ કરી દેવાના છે। અને થોડું હલાવવાનું છે। થોડા ગરમ ગેસ પર તળી દેવાનો છે। 2-3 મિનિટ સુધી એને ગરમ થવા દેવાના। મસાલો તીખું કરવો હોય તો થોડો મસાલો નાખી દેવાનો। ત્યારબાદ આવા ધાણા નાખી દેવાના, લીલા। આ થઈ ગયું છે સરસ મજાના મગ। મગ રેડી થઈ ગયા છે।